હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે નીકળી ગયા છીએ મુંબઈ જવા માટે મારા કાજલબેનની શોપિંગ કરવા. મારું ટ્રેકનું ટાઇટલ પતાવીને ભાગમ ભાગ એમના ઘરે આવીને હવે નીકળ્યા છીએ અમે. એરપોર્ટે અમારું બોર્ડિંગ થઈ ગયું છે અને હવે જઈએ છીએ અમે ચેકિંગમાં. ખરેખર શૂટિંગ કરીને એટલી બધી થાકી એ છતાં બી મારી સાથે એને હા પાડી. જો કે 2 દિવસથી કહેતી હતી કે હું એને કહેતી હતી કે તું આય કેમ કે હું એકલી શોપિંગ નહીં કરી શકું. અને હા, અને અમારી જોડે છે ને એક દાવ પણ થઈ ગયું છે કે ટિકિટ સપ્ટેમ્બરની થઈ ગઈ હતી, તો અત્યારે મેં વિસ્તારાની તાત્કાલિક પ્રીમિયમ અને મને લીધી ના છે. ગમત કેમ કે છે મારું શોપિંગ બહુ લંબા સપ્ટેમ્બર મહિના, તો મને ના ગમત. એટલે અમે વિસ્તારાની પ્રીમિયમ લીધી છે અને પાછા શોપિંગ કરવા ઉભા છે. તમને બતાવીશું હવે કાલે, હજી બતાવું છું ક્યાં ક્યાં પહોંચે છે, પછી મળીએ. ગાઈઝ, અમે જઈ તો રહ્યા છીએ પણ કોફીની શોધમાં છીએ. કોફી સારી મળી છે. ગાઈઝ, અમે હજુ ચાલતા જઈ રહ્યા છીએ કોફીની શોધમાં. જો કોફી મળી જાય ફાઇનલી તો મજા પડી જશે. હાય કાજલબેન, પી લીધી કોફી? કોફીમાં અંદર સુગર નાખી તો હવે તો પીવું ને. ગાઈઝ, અમે કોફી લઈ લીધી છે અને બધાને એવું હોય જ કે એરપોર્ટ જાય તો કંઈક ના કંઈક કોફી ખાવાનું. મારું એવું છે, મને તો કેટલો થાક લાગ્યો હતો. એરપોર્ટ આવીને અડધો થાક ઉતરી ગયો છે અને પગે દુખાવાનું બંધ થઈ ગયું. ક્યારની એવું કહેતી હતી પગ દુખાય પણ અહીંયા એરપોર્ટની એવી વાઇબ્સો હોય છે ને તો દુખાવે મટી ગયો. આંખો તો જુઓ મારી બહુ. ગાઈઝ, અમે બેસી ગયા છીએ અને વરસાદ તમે જુઓ, અમદાવાદમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. ને કાજલબેન એક નાનું પર્સ લઈને આવ્યા છે ને તો નીચે મૂકી દીધું. કંટાળો આવે કાજલબેન તમને? ટેવ જ નહીં પર્સ પકડવાની. પાછા બ્લોગમાં દેખવા માટે પાછા ભાઈ આયા બિચારા આપણા જોડે. કાંઈ વાંધો નહીં, પર્સ તો હવે જોઈએ ને, જરૂરી છે. પણ આપણે શું લેવાનું તે આપણે જઈએ છીએ આટલું બધે. જોઈએ લોકો અમદાવાદમાં શોપિંગ કરે. જોયું, મેં કીધું મુંબઈમાં જઈને કરીએ. કંઈ વાંધો નહીં, આપણે આગળ થતી હોય તો આગળ બી જઈએ. વાંધો નહીં. આગળ હવે તમે જવાના છો 4 તારીખે. આપણા આટલે બરાબર. મારે વિઝા નહીં અમેરિકાના. ગાઈઝ, મળીએ હવે મુંબઈમાં. બાય. ગાઈઝ, બહુ ગજબની વીજળી, બધું ફૂલ વરસાદ. ફ્રૂટ, આ છે બીજ, બીઆરએફ. હવે અંદર જોઈએ શું છે. રાઈસની હશે. આ છે ઓરેન્જ જ્યુસ, આ છે વોટર બોટલ. સપનાની નગરી મુંબઈ આવી ગયું છે. હવે અમે એન્ડ થઈ જઈશું 10 મિનિટમાં. ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ મુંબઈ. અને અમારા કાજલબેન થોડા ઊંઘમાં છે. થાકી જવાય. અને આ ચાલીને તો બહુ કંટાળો આવે છે. હોટલ આગળ ઉતરતા તો સારું ને. એ તો હવે આપણે છે ને, તમે એક કામ કરો, 4 ટપલેન લાવી દો. બાપા જગ્યારીમાં ઘરે એને તો લાવી દો. ગાઈઝ, હવે મળીએ. જઈએ છીએ હવે ચાલતા શું થાય જોઈએ. મારા મુંબઈમાં પણ ફેન મળી ગયા છે હમણાં. અને હવે લગીજની રાહ જોઈએ છે ક્યારે આવશે. આ બહુ જ મોટો કંટાળો છે લગેજનો તો. ગાઈઝ, જાગરાની મારી આંખો રેડ થઈ ગઈ છે. બહુ જ થાક લાગે છે પણ હોટલે જઈને સુવાનું છે. અત્યારે જ વોશરૂમ આવી ગઈ છું અને ફ્રેશ થઈને ફાઇનલી તો જઈ રહ્યા છું. અમે બહાર નીકળી
ગયા છીએ અને અમે કેફેમાં કોફી પીશું, એક નાસ્તો કરીશું, પછી વિચારીએ અમારી ટેક્સી આવે કે અમે જતા રહીશું. લીધી છે અને અમે કોફી પીએ છીએ અને મેં કીધું ને કે ત્યાં વિસ્તારા ફ્લાઇટમાંથી બન મેં ખાધું નહોતું, એ મેં જોડે લીધું હતું એટલે બટર અને બંને લગાવીને મેં ખાઈ લીધું. અને અમારા કાજલબેનની કોફી ચાલુ છે. બસ હવે અમારે 2 દિવસ આવું જ ચાલવાનું છે. કોફી પીશું, વડાપાઉં ખાઈશ, ભાજીપાઉં ખાઈશ, મસાલા ઢોસા ખાઈશ અને શોપિંગ કરતા રહીશું, થેલીઓ પકડતા રહીશું. પણ કાજલબેને કંઈ નહીં ખાવાનું, મીઠાની બાધા છે એટલે હું એકલી જ ખાની ખા. અમે હોટલમાં આવી ગયા છે. હવે ચેક ઇન કરીને અમે સૂઈ જઈશું. બહુ જ થાક લાગ્યો છે. જાગીને અમે ક્યાં જઈશું એ તમને બતાવીશું. શોપિંગ કરવા ક્યાં જઈએ છીએ. સૂઈ ગયા હતા અને બહુ જ થાકી હતી, તમને ખબર છે. રેડ આમ થઈ ગઈ કે ત્યારે ઓકે થઈ ગઈ છે. અને અમે આવી ગયા છીએ લોખંડવાલા માર્કેટ. અને જો એમનો ઉપવાસ છે શું ખાઈ રહ્યા છે. મારે મીઠાની બાધા એટલે મારે તો કંઈ આચર કુચર ખવાશે નહીં અને દહીં વગર કોઈ મને સપોર્ટ નહીં કરે એટલે મારે તો દહીં જ ખાવું પડશે. અને મેં મંગાવ્યું છે બહુ બધું નાસ્તો, વડાપાઉં, પૂરી ભાજી, રોલ બધું. એટલે હું ખાઈશ પછી અમે શોપિંગ કરવા જઈશું. ગાઈસ વડાપાઉં આવતા ને આવતા પૂરું ખાઈ ગઈ છે. બહુ ભૂખ લાગી હતી. એન્ટ્રી આવી ગઈ છે મારી. બહુ બધું જોરદાર મળે છે. અમે કવર લઈ લીધા, ફોનના કવર લીધા, મસ્ત શૂઝ લીધા, પછી જીન્સ બધું લઈ લીધું છે. ને અમે જઈએ છીએ આગળ લોખંડવાલા માર્કેટમાં ફરીએ છીએ. તો અમે બહુ બધી શોપિંગ કરીને આવી ગયા છે. બહુ બધું લીધું છે. અત્યારે હું બતાવીશ તમને બીજા વ્લોગમાં, કારણ કે બહુ થાક લાગ્યું છે. અને અમે આવી ગયા છીએ જુહુ બીચ પર અને હવે અમે નાસ્તો કરીને થોડી વાર ફરીને પછી જતા રહીશું હોટલે. ગાઈસ અમે જમીને નીકળી ગયા છે રિક્ષામાં હોટલે જવા. મારા કાજલ થોડા થાકી ગયા છે. રિક્ષામાં ઘરનું લેવું તો રિક્ષામાં લઈ જાય. આજે રિક્ષાની સવારી થઈ ગઈ હતી. રિક્ષામાં એટલા માટે જઈએ છીએ કે ટેક્સી અહીંયાથી કરવી થોડી અઘરી હતી અને મેં રિક્ષા થતી જ નથી. એટલે પછી ઓટોમાં, અને ઓટોની મજા તો મુંબઈમાં આવે જ. થાકી ગયા છે. જુઓ બીચ ઉપર ચાલતા બહાર આવ્યા, રિક્ષા કરીને આવ્યા અને હવે ફાઇનલી તમને ખબર છે કે હું કાલની શૂટમાં હતી. આજે આખો દિવસ ફર્યા છે. બહુ જ થાકી ગઈ છું એટલે હું આજે વહેલા સૂઈ જાઉં છું અને પછી કાલે જઈશું શોપિંગ કરવા. ફરીથી મળીએ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય અંબે, હરિઓમ.